હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે આપણે રિન્યુએબલ સેક્ટરની 3 દમદાર કંપનીઓની વાત કરવી છે. અને એમાં તો એક નાનો શેર છે, ખૂબ નાની કંપની છે. કંપનીનું નામ છે આ સોલાર ટેકનોલોજી. અને આ ત્રણે જ કંપનીઓની વાત કરવી, ત્રણ કંપનીઓ તમે તમારા નજરમાં રાખી શકો છો. તમારા લિસ્ટમાં તમે એનો સમાવેશ કરો અને જ્યારે અનુકૂળ ભાવ આવે ત્યારે તમે આમાં રોકાણ કરી શકો છો. એક વર્ષમાં આ કંપનીએ 115% રિટર્ન આપ્યું છે. આ સોલાર ટેકનોલોજી, આ કંપનીમાં જોરદાર ગિરાવટ આવી હતી. ઉપર જ્યાં પછી 50% શેર નીચો આવ્યો હતો અને પાછો ઉપરના ભાવે એ 52 વીક હાઈમાં આવી ગયો છે. અને કંપનીમાં જોરદાર ન્યૂઝ છે, ત્રણ કંપનીમાં જોરદાર ન્યૂઝ છે. અને આ કંપનીમાં કે 7 ડિસેમ્બરે આ કંપનીનો ભાવ 228 રૂપિયા હતો. અને 7 ડિસેમ્બર પછી આ કંપનીમાં જોરદાર તેજી આવી અને 52 વીક હાઈ 458 રૂપિયાનો એને હાઈ બનાવ્યો છે. કંપનીના ન્યૂઝ છે કે ગુજરાત સરકાર દ્વારા આ કંપનીને મોટો ઓર્ડર મળેલ છે. સોલાર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મળે છે. સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી સેક્ટરની આ કંપની છે. તમારે આવા સ્ટોકમાં રિસ્ક ખૂબ ઊંચું હોય છે. જે લોકો રિસ્ક લઈ શકતા હોય એવા જ આ કંપનીમાં મિત્રો એન્ટર થાય. આ કંપની ઉપરના મથાળાથી 50% નીચો આવી શકે છે અને વળી પાછો 70% ઉપર જઈ શકે છે. આ બધી કંપનીઓ આવી હોય છે. અને 5-10 વર્ષ માટે તમારે જો ફોક્સમાં આ કંપનીઓમાં રોકાણ કરવું હોય તો તમે આ સેક્ટરમાં રોકાણ કરી શકો. સોલારની ડિમાન્ડ વધી રહી છે. આ કંપની બીજી પણ કંપનીને ઓર્ડર મળવાના છે. અને આ સેક્ટરમાં જે કંપનીઓ કામ કરે છે એમના માટે ખૂબ કામ છે. અને તેમાં પણ સારામાં સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું. જે સ્ટોક તમારે પસંદ કરવો હોય એ નાની કંપનીઓમાં જોખમ વિશેષ રહેલું છે. મિત્રો, બધી કંપનીમાં તો આપણે રોકાણ કરી શકવાના નથી, રિન્યુએબલ એનર્જી હોય કે બીજી હોય. પરંતુ આવી કંપનીનું લિસ્ટ હોય તમારી પાસે, સોલારનું લિસ્ટ હોય, ડિફેન્સનું લિસ્ટ હોય, રેલવેનું લિસ્ટ હોય, અને એના ફંડામેન્ટ ચેક કરી અને એમાંથી તમે કોઈ શેર પસંદ કરી શકો છો. આવી કંપનીઓ તમારા પૈસા ડબલ નહીં પણ 100 ગણા કરી આપવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, કેમ કે બહુ નાની કંપની છે, 2017ની કંપની છે. અને જે કંપનીના ફંડામેન્ટ મજબૂત હોય એવી કંપનીમાં રોકાણ કરવું. શેર ભલે ઊંચા નીચો થતો હોય પણ એનો ગ્રોથ, એનો નફાનો, એનો વેચાણનો, એનો પીએ, ઈપીએસ આ બધું મજબૂત અને સારું હોવું જોઈએ. મિત્રો, આ કંપનીનું માર્કેટ કેપ 141 કરોડ છે. હવે મિત્રો તમે સમજો કે 141 ભાગ્યા 458.50 જે રકમ આવશે એટલા શેર આ કંપનીએ બહાર પાડેલા છે. બહુ ઓછા શેર બહાર પાડે છે એટલે જ એનું માર્કેટ કેપ નાનું છે, 141 કરોડ. આ સ્મોલ કેપ એ ના કહેવાય, આ માઇક્રો કેપ, એનાથી નાની ઝીણી કંપની છે. બરાબર? આ કંપનીઓમાં હાઈ રિસ્ક હોય છે. આ કંપનીઓ તમારા પૈસા ડબલ 5 ગણા નહીં પણ 100 ગણા લાંબા સમયે 100 ગણા કરવાની ક્ષમતા રાખે છે. મિત્રો, 100 રૂપિયાનો શેર હોય અને 100,000 રૂપિયા આવી કંપનીઓમાં થાય. તમને ખબર ના પડે અને તમારો ચાલ વધી જાય એ પણ ખબર ના પડે. અને આ શેરની કિંમત તમે જુઓ, આવી કંપનીઓ ઝડપી બોનસ આપે છે. નાની કંપનીઓ સ્ટોક સ્પ્લિટ કરે છે કે તમે લીધેલા 1000 શેર તમારા પોર્ટફોલિયોમાં 30,000 શેર પણ થઈ શકે છે. આ કંપનીમાં બધું આવું છે. હવે આપણે એના પીએની વાત કરો કે એના સેક્ટરનો પી છે 44 અને કંપનીનો પીએ છે 88.
પીએ ખૂબ ઊંચો છે, ROE 65.7, ROCE 58. મિત્રો હવેના પ્રોફિટના વકડા જોઈએ મિત્રો કે 2021માં એણે 8 લાખનું પ્રોફિટ કર્યું હતું, 2022માં 80 લાખનું પ્રોફિટ કર્યું અને 2023માં 1,60,00,000નું પ્રોફિટ કર્યું. પ્રોફિટ વધી જાય છે, પરંતુ જેના ક્વાર્ટરના જે વકડા છે એમાં હજી ડિફરન્સ આવે છે. હજી અમુક ત્રિમાસિક વકડામાં માઇનસમાં પણ વકડા આવે છે. આ નાની કંપની છે. આ કંપનીમાં તમે રિસ્ક લઈ શકો તો જ તમારે આવી કંપની પસંદ કરવી, ખાસ વાત છે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ છે 17.95 અને પબ્લિકનું હોલ્ડિંગ છે 63.5. હવે બીજી કંપની છે. બીજી કંપની એટલે આપણી બધાની મનગમતી કંપની ઈરિડા. ઈરિડામાં એક મોટા ન્યૂઝ છે મિત્રો. કાલે આ શેર, આ કંપનીમાં કાલે 7,40,00,000નું વોલ્યુમ થયું મિત્રો. એના આગલે દિવસે અપર સર્કિટ હતી, કાલે સર્કિટ ખુલી ગઈ. કાલે 171.35 લો હતો અને 185.70 હાઈ થયો છે અને કંપની 179-80 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી છે મિત્રો. કાલે 0.5% કંપનીમાં તેજી હતી. આવી કંપની તમને બહુ મજાની કંપની છે. તમારા લોબા જો 5-10 વર્ષનું રીઝન હોય તો આ કંપનીમાં રોકાણ કરી શકાય. આ કંપની લિસ્ટેડ થઈ ત્યારથી આજ સુધી કંપનીએ 5 થી 6 ગણા પૈસા કર્યા છે. આ કંપનીની ભવિષ્ય જોરદાર છે. આ કંપનીને જોતા તમે 200 ઉપર, તમને જોતા એમાં શેર 200 ઉપર જતો રહેશે. એનું કારણ શું છે કે ઈડીના ચીફે બતાવ્યું છે કે ચીફ એક્ઝિક્યુટિવે બતાવ્યું છે કે રિન્યુએબલ સેક્ટરમાં 30 લાખ કરોડની જરૂરિયાત છે. રિન્યુએબલ સેક્ટરમાં રોકાણ માટે 30 લાખ કરોડની જરૂરિયાત છે અને રિન્યુએબલ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાથી, આટલું મોટું ઇન્વેસ્ટ કરવાથી રિન્યુએબલ સેક્ટરના તમામ શેરો પક્ષમાં રહેવાના છે મિત્રો. અને રિન્યુએબલ સેક્ટરની ડિમાન્ડ ઝડપી વધી રહી છે અને તમારે જો ખૂબ મોટું વિઝન હોય, તમારે તમારો શેર 5-10 વર્ષ રાખવો હોય તો તમે આ લેવલે પણ એન્ટર થઈ શકો છો. અને તમારે ટૂંકા ગાળાનું તમારું વિઝન હોય તો તમારે ઘટવાની રાહ જોવી જોઈએ. 140, 145, 125માં તમે આ કંપનીમાં એન્ટ્રી લઈ શકો છો. પરંતુ તમારે લાંબા ગાળાનું વિઝન હોય તો તમે કોઈ પણ ભાવે શેર ખરીદી શકો. પરંતુ ખરીદવામાં તમારે 3 ભાગ પાડવા જોઈએ. તમારે ધારો કે 1 લાખ રૂપિયા કંપનીમાં નોખવા છે તો તમારે 3જા ભાગના પૈસા અત્યારે નોખવા, નીચો આવે તો બીજા નોખવાનો ટુકડો અને એનાથી નીચો આવે તો 3જા ભાગનો ટુકડો તમારે નોખવાનો. હવે એ કંપનીની ફંડામેન્ટની વાત કરા મિત્રો કે કંપની પાસે 3,751 કરોડનું રિઝર્વ છે, 40,165 કરોડનું દેવું છે અને 50,447 કરોડનું એસેટ છે. જે ફાઇનાન્સનું કામ કરતી કંપનીઓ ઉપર દેવું રહેવાનું મિત્રો. હવે એના સેલ્સના વકડા વાત કરા કે ડિસેમ્બર 22માં 859 કરોડ, જૂન 23માં 1,143 કરોડ, સપ્ટેમ્બર 23માં 1,177 કરોડ અને ડિસેમ્બર 22 એટલે છેલ્લા ક્વાર્ટરમાં 1,253 કરોડનું 53 કરોડનું સેલ કર્યું છે. હવે નફાની વાત કરા તો 201 કરોડ ડિસેમ્બર 22માં, જૂનમાં 295 કરોડ અને સપ્ટેમ્બરમાં 285 કરોડ અને ડિસેમ્બરમાં 317 કરોડનો નફો કર્યો છે. રિન્યુએબલના જેટલા પ્રોજેક્ટ છે એ આ કંપની ફાઇનાન્સ કરવાનું કામ કરવાની છે. કંપની પર દેવું વધારે હોય, ફાઇનાન્સનું કામ છે એટલે દેવું રહેવાનું. હવે એમાં એના હોલ્ડિંગની વાત કરીએ તો 75% પ્રમોટરો એટલે કે ભારત સરકાર, 1.88% FIC, 4.35% DI અને 18.75% પબ્લિકનું હોલ્ડિંગ. હવે ત્રીજો અને મનગમતો સ્ટોક KPI ગ્રીન એનર્જી. આ કંપની 200,000 ઉપર ચાલી રહી હતી
પણ એકાએક આ કંપનીમાં 30% કરેક્શન આવ્યું છે. મિત્રો, કરેક્શન નથી, પરંતુ કંપનીએ બોનસ આપ્યું છે અને બોનસના કારણે એમાં તમને ઘટાડો જોવા મળે છે અને 1475 રૂપિયા આ કંપની આવ્યો છે. તેનું કારણ છે કંપનીએ 2:1 કે 2 શેર ઉપર 1 શેર બોનસ આપ્યું છે મિત્રો. અને એ કંપનીની એડજસ્ટ કિંમત કરવા માટે આ ભાવમાં ઘટાડો આવ્યો છે. તમારા પાસે જો કંપનીના 200 શેર હોય તો વધારાના 100 શેર તમને બોનસ મળશે અને બોનસ તમારા નજીકના સમયમાં બોનસ તમારું વધારાના શેર આવી જશે મિત્રો. અને આવી કંપનીઓ તમને બોનસની સ્પીડ કરતી રહેશે. 35 વર્ષ 30 વર્ષ જે ગજબનો ગ્રોથ કરે, કેશ ફ્લો એમનો વધે એટલે બોનસ તમારા પાકું જ સમજવાનું. હવે આ કંપનીએ 1 વર્ષમાં 387% રિટર્ન આપ્યું છે. 2008ની કંપની છે, સ્મોલ કેપ કંપની છે, 8,917 કરોડ માર્કેટ કેપ છે મિત્રો. સોલાર પાવર જનરેશનનું ઉત્પાદન કરે છે. આ કંપની લગાતાર ઓર્ડર મળી રહ્યા છે. આ કંપની ખૂબ ફોક્સમાં છે. જ્યાં જુઓ ત્યારે આ કંપની ગ્રીનમાં હોય છે. પ્રમોટરનું હોલ્ડિંગ 53.8%, FIC 5.96%, DI 2.9% અને પબ્લિકનું 38.86%. હવે કંપનીના ઓકળા તમે જુઓ, ગજબના ઓકળા. જૂનમાં 189 કરોડનું વેચાણ, સપ્ટેમ્બરમાં 215 કરોડ અને ડિસેમ્બરમાં 330 કરોડ. જૂનમાં 33 કરોડનો નફો, સપ્ટેમ્બરમાં 35 કરોડનો નફો અને ડિસેમ્બરમાં 51 કરોડનો નફો. નફામાં કેટલો દમદાર વધારો છે. આવી કંપનીઓ રડારમાં રાખો અને તમને અનુકૂળ આવે, ભાવ નીચો આવે તો તમે એમાં એન્ટર થઈ શકો. થેન્ક યુ. આભાર.